તો ચાલો આપણે સીધી જ મૂળ વિગતો પર જઈએ. સૌથી પહેલી તક છે અંબા ડિસ્ટ્રીબ્યુટર્સમાં. અહીં 4 સેલ્સમેનની જરૂરિયાત છે. લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ, MBA અથવા BBA માંગેલ છે અને માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકે છે. અહીં એક રસપ્રદ વાત એ છે કે કંપનીએ અનુભવ 0 થી 5 વર્ષનો માંગ્યો છે. એટલે ફ્રેશર્સ પણ અરજી કરી શકે. બિલકુલ, ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે. પગાર 10,000 થી 30,000 સુધીનો છે, જે એક સારી શરૂઆત કહેવાય. 10 થી 30,000નો આટલો મોટો તફાવત કેમ? જો હું સમજાવું, સેલ્સમેનનું કામ પરિણામ આધારિત હોય છે. ફ્રેશર ઉમેદવારોને શરૂઆતમાં તાલીમ આપવી પડે, તેથી તેમનો પગાર 10,000ની આસપાસ હોઈ શકે. પણ જેની પાસે પહેલેથી જ રિટેલર્સનું નેટવર્ક છે અને 5 વર્ષનો અનુભવ છે, તે કંપની માટે સીધો બિઝનેસ લાવી શકે. જી, એટલે એમને વધુ પગાર મળી શકે? હા, કંપની એવા અનુભવી લોકો માટે 30,000 સુધી જવા પણ તૈયાર છે. તો જે ઉમેદવારો આમાં રસ ધરાવતા હોય તેમણે સંપર્ક વિગતો નોંધી લેવી જોઈએ. સરનામું છે પ્લોટ નંબર H312/28 દેદિયાસન GIDC, તક્ષશિલા સ્કૂલ સામે, મોઢેરા રોડ, મહેસાણા. અને મોબાઈલ નંબર પણ છે. હા, 2 મોબાઈલ નંબર છે, 93 744 66 623 અને બીજો નંબર છે 99 700 786 20. ચલો, હવે સર્વિસ સેક્ટર તરફ નજર કરીએ. બીજી કંપની છે દિશાન ટ્રાવેલ્સ. ટ્રાવેલ ક્ષેત્રની આ તકમાં 3 અલગ-અલગ પોસ્ટ છે. પહેલી પોસ્ટ છે સેલ્સ એક્ઝિક્યુટિવ, જેની 2 જગ્યાઓ છે. બીજી છે બેક ઓફિસ એક્ઝિક્યુટિવ, તેની પણ 2 જગ્યાઓ છે. અને ત્રીજી ઇન્સ્યોરન્સ સેલ્સ માટે 1 જગ્યા છે. આમાં નોંધપાત્ર બાબત એ છે કે સેલ્સ અને બેક ઓફિસ માટે ગ્રેજ્યુએશન, સારું અંગ્રેજી અને કમ્પ્યુટર જ્ઞાન જરૂરી છે. અને આ 2 પોસ્ટ માટે ફ્રેશર અને અનુભવી બંને ચાલી શકે. હા, પણ ઇન્સ્યોરન્સ સેલ્સમાં એવું નથી. તેમાં જનરલ અને લાઈફ ઇન્સ્યોરન્સનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત માંગ્યો છે. એવું કેમ? બેક ઓફિસમાં ફ્રેશર ચાલે તો ઇન્સ્યોરન્સમાં કેમ નહીં? કારણ કે વીમો એક ટેકનિકલ પ્રોડક્ટ છે. તેમાં પોલિસીના નિયમો, ક્લેમ સેટલમેન્ટ આ બધું જોડાયેલું હોય છે. વીમો એક ગ્રાહકને આપવામાં આવતો ભરોસો છે, અને આ ભરોસો ઊભો કરવા માટે અનુભવ હોવો બહુ જ આવશ્યક છે. સાચી વાત છે. સર્વિસ સેક્ટરમાં રસ ધરાવતા ઉમેદવારો માટે આ સારી તક છે. આનું સ્થળ પણ મહેસાણા જ છે. આ માટે અરજી કઈ રીતે કરવાની છે? ઉમેદવારે પોતાનો CV એક મોબાઈલ નંબર પર મોકલવાનો છે. નંબર નોંધી લેશો, +91 85 309 40440. બરાબર. અત્યાર સુધી આપણે ગ્રેજ્યુએટ લોકોની વાત કરી, પણ આપણી ત્રીજી કંપની છે જોન્સન કેબલ હાઉસ. હા, અને આમાં તકો એકદમ પાયાના લેવલથી શરૂ થાય છે. અહીં એક એકાઉન્ટ ટેલી માટે એક પુરુષ ઉમેદવાર જોઈએ છે, સેલ્સમેન માટે 2 વ્યક્તિ જે મહેસાણા અને પાટણ વિસ્તાર માટે છે, અને 2 શોપ બોયની જરૂર છે. આમાં સૌથી અગત્યની વાત એ છે કે સેલ્સમેન અને શોપ બોય માટે માત્ર 10મું પાસ હોવું જરૂરી છે. માત્ર 10મું પાસ? હા, જે યુવાનોએ માત્ર પ્રાથમિક શિક્ષણ લીધું છે તેમના માટે આ ઉત્તમ તક છે. ઔપચારિક શિક્ષણ જ બધું નથી હોતું. શોપ બોય તરીકે માલસામાનની જાળવણી શીખવા મળે અને સેલ્સમેન તરીકે બજારની વાસ્તવિકતા સમજવા મળે. બિલકુલ. અને એકાઉન્ટન્ટ માટે ટેલી આવડવું જરૂરી છે. જે યુવાનો આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેઓ પોતાનો CV 9824636875 પર મોકલી શકે છે. અને આનું સરનામું છે 426 દેદિયાસન GIDC, પ્રોમેક્ટ પ્લાસ્ટિકની પાછળ, મોઢેરા રોડ, મહેસાણા. જી, હવે આપણે ફાર્મા સેક્ટર તરફ જઈએ. ચોથી કંપની છે લ્યુમેન ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ. મહેસાણા ફાર્મા ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે. અહીં ફાર્મા સેક્ટરના નિષ્ણાતો માટેની 2 પોસ્ટ છે. એક QA એક્ઝિક્યુટિવ એટલે કે ક્વોલિટી એશ્યોરન્સ અને બીજી QC કેમિસ્ટ એટલે કે ક્વોલિટી કંટ્રોલ. આ બંનેમાં લાયકાત અને અનુભવની શરતો અલગ છે. QA માટે MSc, B ફાર્મા અથવા M ફાર્મા સાથે 2 થી 3 વર્ષનો અનુભવ ફરજિયાત છે, જ્યારે QC કેમિસ્ટ માટે ફ્રેશર અથવા અનુભવી કોઈ પણ ઉમેદવાર ચાલી શકશે. હા, કારણ કે QA એ પ્રક્રિયા આધારિત કામ છે. દવાનું ઉત્પાદન કઈ રીતે થશે, દસ્તાવેજીકરણ કેવી રીતે થશે, આ બધું QA નક્કી કરે. ત્યાં અનુભવી વ્યક્તિ જ જોઈએ. અને QC લેબોરેટરીમાં ટેસ્ટિંગનું કામ છે, જે તાજેતરમાં ભણીને આવેલા ફ્રેશર્સ પણ સારી રીતે કરી શકે છે. બરાબર. હવે એક ખાસ સૂચના, એક ક્રુશિયલ ડિટેલ જે લ્યુમેન ફાર્માકેમ દ્વારા આપવામાં આવી છે. હા, આ બાબત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે રસ ધરાવતા ઉમેદવારોએ માત્ર qualitylumen@gmail.com પર ઈમેલ કરવાનો છે, અથવા તો +91 9512034591 પર માત્ર વોટ્સએપ જ કરવાનો છે. આ નંબર પર કોલ કરવાની સખત મનાઈ છે. કોર્પોરેટ શિષ્ટાચારની આ પહેલી શરત છે. કંપનીના HR વિભાગને રોજના અનેક CV મળતા હોય છે. જો બધા કોલ કરવા લાગે તો કામગીરી ખોરવાઈ જાય. બિલકુલ. એટલે આ એક પ્રકારની કસોટી પણ છે કે ઉમેદવાર લિખિત સૂચનાઓનું કેટલી ગંભીરતાથી પાલન કરે છે. સાચી વાત છે. ચાલો હવે 5મી અને અંતિમ કંપની જોઈએ. આ છે HP એન્ટરપ્રાઇઝ. આ લોજિસ્ટિક્સ અને ડિસ્પેચનું કામ છે. હા, સનમાઇકા પેકિંગ, લોડિંગ અને ડિસ્પેચ માટે એક પુરુષ ઉમેદવારની જરૂર છે. શૈક્ષણિક લાયકાત ધોરણ 10 થી 12 છે અને નોકરીનો સમય સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધીનો છે. આમાં એક પ્રાથમિક શરત છે કે ઉમેદવારને 2 વ્હીલર ચલાવતા આવડવું જ જોઈએ. અને જેઓ મહેસાણામાં જ રહેતા હોય એટલે કે સ્થાનિક હોય તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ડિસ્પેચના કામમાં સ્થાનિક હોવું આટલું મહત્વનું કેમ છે?
કારણ કે સ્થાનિક વ્યક્તિને રસ્તાઓ ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટની લોકલ વ્યવસ્થાઓનો પૂરો ખ્યાલ હોય. આનાથી કંપનીનું કામ ઝડપી બને. અને ટુ વ્હીલર તો દોડધામ માટે જોઈએ જ. એકદમ વ્યાવહારિક દૃષ્ટિકોણ છે. આ નોકરી માટેનું સરનામું છે પ્લોટ નંબર 90, GIDC 2, દેદિયાસણ, મહેસાણા. અને મોબાઈલ નંબર છે 9825815669. જો આપણે આને વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ તો જી મહેસાણાનું દેદિયાસણ GIDC અને મોઢેરા રોડ વિસ્તાર એક મોટા ઔદ્યોગિક અને રોજગારીના હબ તરીકે ઉપસી રહ્યો છે. સામાન્ય 10 પાસથી લઈને ઉચ્ચ શિક્ષણ મેળવેલ ફાર્મા નિષ્ણાતો સુધી એક જ શહેરમાં આટલી વિવિધતા જોવા મળે છે. ખરેખર આ એ વાત સાબિત કરે છે કે જો યોગ્ય કૌશલ્ય હોય તો રોજગારીની કોઈ જ કમી નથી. બિલકુલ સાચી વાત કહી. તો જે પણ યુવાનો આ સાંભળી રહ્યા છે, આમાંથી જે પણ નોકરી તમારી લાયકાત મુજબની હોય તેમાં આજે જ અરજી કરો. હા, સમય બગાડ્યા વગર. અને આવી નોકરી અંગેની અવનવી અને સચોટ અપડેટ નિયમિત રીતે મેળવવા માટે દરરોજ moghruMHONA.in એટલે કે moghruMehona.in વેબસાઇટની મુલાકાત અવશ્ય લો. રોજ વિઝિટ કરવી જરૂરી છે, જેથી કોઈ તક છૂટી ન જાય. ચોક્કસ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો મોઘેરુ મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને વધુમાં વધુ યુવાનો અને જરૂરિયાતમંદો સુધી શેર કરો. વિડીયોને લાઇક કરો. અને જો કોઈ અન્ય નોકરી અંગે કે આ પ્રેઝન્ટેશન અંગે તમારા કોઈ સૂચન હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસથી જણાવો. ફરી મળીશું એક નવા ડીપ ડાઇવ સાથે. જોડાવા બદલ આભાર.